નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું HLO એપ્લિકેશનમાં એક મકાનમાં એક જનગણના ઘરની એન્ટ્રી કરવી હોય તો કઈ રીતે કરવું। સૌથી પહેલાં આપણે HLO એપ્લિકેશન ઓપન કરીશું। મિત્રો, અહીં HLO એપ્લિકેશન ઓપન કર્યા બાદ અહીં આપણે અપેક્ષિત મકાનોની સંખ્યા અને અપેક્ષિત જનગણના ઘરોની સંખ્યા આપણે એન્ટર કરવાની છે। આ બે સંખ્યા એન્ટર કર્યા બાદ આપણે ઘર યાદીની કામગીરીમાં આ બટન પર ક્લિક કરીશું। અહીં આપણને આ રીતે એક હોમ પેજ જોવા મળશે। અહીં આપણે આ હોમ પેજમાં ઘર યાદી દાખલ કરો આ ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં આપણે લીટી નંબર બદલવાનો નથી, એ જાતે જ એની રીતે જનરેટ થશે, પણ સૌથી પહેલાં મકાન નંબરમાં આપણે મકાનનો નંબર આપવાનો છે। દાખલા તરીકે એક મકાન અહીં આપણે એન્ટર કર્યું છે, ત્યારબાદ નવું બટન પર ક્લિક કરવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે નવું બટન પર ક્લિક કરતાં ઓલરેડી જનગણના ઘર નંબર 0001 આવી ગયો છે। હવે આપણે આગળ બટન પર ક્લિક કરીશું। અહીં આપણને પૂછશે શું કુટુંબે સ્વગણતરી પૂરી કરી છે। જો કુટુંબે સ્વગણતરી કરી હોય તો આપણે હા આપવાનું છે, એટલે કે SCID માંગી લેવાનો છે। જો ન કરી હોય તો આપણે ના બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આપણે તમામ વિગત જે ઘરની આપણે એન્ટ્રી કરવાના છે એ તમામ વિગત આપણે અહીં એન્ટર કરવાની છે। ત્યારબાદ મિત્રો, આપણે 7મા નંબરના સવાલમાં આ મકાન રહેણાંક છે કે બિન રહેણાંક છે તે બતાવવાનું છે। તો અહીં રહેઠાણમાં આપણે ટીક કરીશું, એટલે કે બતાવી દઈશું અહીં એક પરિવાર નિવાસ કરી રહ્યું છે। ત્યારબાદ આગળથી જઈશું, આ જનગણના ઘરની સ્થિતિ તો સારી। ત્યારબાદ આપણે કુટુંબની વિગત બતાવવાની છે। અહીં કુટુંબ નંબર 1 ઓલરેડી આવી ગયો છે। અહીં આપણે આ કુટુંબમાં રહેતા વ્યક્તિની સંખ્યા લખવાની છે। તો અહીં 3 વ્યક્તિ આ કુટુંબમાં રહે છે। ત્યારબાદ મુખ્ય વ્યક્તિનું નામ આપણે એન્ટર કરવાનું છે। અહીં મુખ્ય વ્યક્તિનું નામ એન્ટર કર્યા બાદ આપણે આગળ જઈશું। ત્યારબાદ મુખ્ય વ્યક્તિની જાતિ આપણે ટીક કરવાની છે અને અંતે ફરીથી આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું અને સબમિટ કરીશું। અહીં ફરીથી આપણે એક વખત તમામ ડિટેલ ચેક કરી લેવી અને ડિટેલ ઓકે થઈ જાય ત્યારબાદ ખાતરી કરો। તો અહીં આપણા મકાન સક્સેસફુલી સબમિટ થઈ ગયા છે। હવે આપણે જે ઘર ભર્યા છે તે જોવું હોય તો આપણે અહીં ચેક કરી શકીએ છીએ કે 2 ઘર આપણા થઈ ગયા છે।